અંબાજીની વચ્ચોવચ્ચ આવેલું છે, મંદિરની એક્ઝેક્ટ બાજુમાં પહેલો એવો રિસોર્ટ છે જે સિટીની અંદર આવેલો છે ભાઈ. એમાં તો 2 બેડરૂમ છે અમારો, જે 2 જણા માટે છે, એનો 2500 વિથ ઇન્ક્લુડિંગ મોર્નિંગ બ્રેકફાસ્ટ. ત્યારે આપણે સ્વિમિંગ પુલ બાજુમાં આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો ત્યાં મ્યુઝિક સિસ્ટમનું સેટઅપ ચાલે છે. ફેમિલીઝ અહીંયા આગળ આવેલા છે, એ લોકો સ્વિમિંગ પુલ એન્જોય પણ કરી રહ્યા છે. કેમ છો મારા વાલા ગુજરાતીઓ? દરેક ગુજરાતીઓ માં અંબાના દર્શન કરવા માટે અંબાજીમાં આવતા હોય છે ને સમગ્ર દેશ અને દુનિયામાંથી આવતા હોય છે ને જ્યારે અમારા ડિસેમ્બરની અંદર NRI આવતા હોય છે ત્યારે પણ એ લોકો અંબાજીને દર્શન કરવા માટે ખાસ કરીને આવતા હોય છે. અને દરેક લોકોને પ્રશ્ન હોય છે ભાઈ કે રહેવા માટેની સારી સગવડ હોય તો બતાવો પ્રેમલભાઈ, તો અમે ત્યાં જઈ શકીએ. તો તમારા માટે જોરદાર પેલેસ લઈને આવ્યા છીએ. હા, વિજયા પેલેસ રિસોર્ટ, જેની અંદર તમને અહીં આગળ રહેવા માટે તો ઉત્તમ સગવડ મળવાની જ છે. સાથે સાથે અહીં આગળ તમને સ્વિમિંગ પુલ મળી જવાનું છે, સારો ગાર્ડન એરિયા મળી જવાનો છે. તમારે જો કોઈ આગળ ફંક્શન કરવું હોય, કોઈને ડેસ્ટિનેશન વેડિંગ કે કંઈ કરવું હોય તો અહીં આગળ તમને બેન્ક્વેટ હોલ પણ મળી જવાનો છે. તો પછી રાખવાની જોવો છો, આપણે અંદર જઈશું અને એક્સપ્લોર કરીશું. તમારા માટે રૂમ્સ કેવા છે એ પણ જોવાના છે. એની અંદર આપણને ઇન્ડોર ગેમ્સ પણ મળવાની છે, વેટિંગ એરિયા પણ મળવાનો છે, રિસેપ્શન પણ જોવાનું છે ભાઈ જોરદાર. તો પછી વાર નહીં કરી, આપણે અંદર જઈશું ને એક્સપ્લોર કરીશું. આવી જાવ મારી સાથે ભાઈ અંબાજીની મોજ કરવા માટે. અહીંયા તમને જોરદાર વિશાળ પાર્કિંગ મળી જાય છે. તમે અહીંયા અંદરથી એન્ટ્રી લેશો એટલે તમારા ફેમિલીને અહીંયાથી તમારે પિકઅપ અને ડ્રોપ કરવાના રહેશે. હવે આપણે અંદર જઈશું, એમનું જોરદાર વિશાળ એલિવેશન વાળું જે રિસેપ્શન છે આપણે જોઈએ અને એમને થોડી ડિટેલ્સ પણ પૂછીએ. કેટલા પ્રકારના રૂમ મળવાના છે, કયા કયા રૂમ પણ આ જગ્યા ઉપર अवेलेबल થઈ જાય. कैसे हो? जय माता जी सर जी. आप बता सकते हो मुझे कि कितने टाइप का रूम अपने यहाँ रखते हैं, कितने रूम रखते हैं? देखिए प्रॉपर्टी में टोटल 23 रूम्स है अपने यहाँ अंबाजी के अंदर. अपना विजय पैलेस रिजॉर्ट जो कि अपने यहाँ पर टोटल 23 रूम्स है. डबल बेड है, 3 बेड है, 4 बेड का कैटेगरी अपने पास में, 3 बेड बालकनी वाला कैटेगरी है, 4 बेड में माउंटेन व्यू वाले रूम्स मिलेंगे आपको. पार्किंग एरिया है, बैंक्वेट है, स्विमिंग पूल है, डॉर्मेट्री हॉल है अपने पास में. ऐसा बोल सकते हैं कि अंबाजी में एकमात्र रिसोर्ट है कि जो अंबाजी के पास में ही है, वॉकिंग डिस्टेंस पे है. वॉकिंग डिस्टेंस है, माताजी मंदिर और शक्तिपीठ सर्कल से अप्रोक्सीमेटली 500 मीटर वॉकिंग डिस्टेंस पे ही अपना रिसोर्ट पे है और हार्ट ऑफ द सिटी पे प्रॉपर्टी है लोकेटेड अपना. और अंबाजी के अंदर अपना स्विमिंग पूल, पार्किंग, गार्डन्स, बैंक्वेट, डॉर्मेट्री, सारी तरह की सारी फैसिलिटी मिल जाती है. तो પછી આપણે બહુ વાર નહીં જોઈએ, આપણે એમના બેન્ક્વેટ હોલ અને વેટિંગ એરિયાની મુલાકાત લઈએ. રિસેપ્શન પછીની વાત કરીએ આપણે તો તમારો વેટિંગ એરિયા, લોન્જ એરિયા પણ કહી શકાય છે. તમે અહીંયા દર્શન કરી શકો છો અને કોમન ટોયલેટ બાથરૂમ તમને આગળ પણ કોમન ટોયલેટ બાથરૂમ મળી જાય છે, પાછળ પણ કોમન ટોયલેટ બાથરૂમ મળી જાય છે અને સ્પેશિયલ લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ માટેનો પણ અલગ હોલ તમને આ જગ્યા ઉપર મળી જાય. અને ટૂંક જ સમયની અંદર રેસ્ટોરન્ટની શરૂઆત થવા જઈ રહી છે આ જગ્યા ઉપર. અત્યારે આપણે જો સ્ટે કરીએ છીએ તો તમને બ્રેકફાસ્ટ તો મળવાનો જ છે, પણ સાથે અહીંયા ટૂંક જ સમયની અંદર લંચ અને ડિનર પણ મળી જવાનું છે. તો હવે આપણે જઈશું હેપીબેન બેન્ક્વેટ હોલની અંદર. બેન્ક્વેટ હોલની અંદર તમે તમારું મેરેજ, રિસેપ્શન કે તમારું ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગતા હોય ભાઈ અંબાજીની અંદર તો એ પણ તમે કરી શકો છો. શાનદાર રહેવાનો છે ભાઈ. લોકેશનની વાત કરીએ તો એકદમ ફોટોજેનિક વાઇબ રહેવાની છે. તમે જો એકદમ મેગા સ્ક્વેર ફૂટની અંદર આ જગ્યા ઉપર મળી જવાનું છે. હા, અને અહીંયા આગળ તમારે કોઈ પણ પ્રકારની બર્થડે પાર્ટી કરવી હોય, બેચલરેટ પાર્ટી કરીએ, કોઈ પણ પ્રકારની પાર્ટી દરેક હોસ્ટ કરે છે. કેટરિંગ સર્વિસ તમારે અહીંયા આગળ જોઈતી હોય તો પણ અવેલેબલ થઈ જવાની છે. ફૂડ તો બાકી ટેસ્ટમાં બી બેસ્ટ છે, ક્વોલિટી પણ બેસ્ટ છે. બાકી તમે અહીંયા આગળનું એમ્બિયન્સ તો જોઈ જ રહ્યા છો, ફૂલ્લી ડેકોરેશન સાથે જોરદાર ઉઠાવ આપે છે આ જગ્યા. અને હવે આપણે આના પછી જોઈશું એમનું સ્વિમિંગ પુલ અને ગાર્ડન એરિયા. આવી જાઓ. બેન્ક્વેટ હોલ બાદ આપણે અહીંયા આગળ આવી ગયા છે ત્યાં સ્વિમિંગ પુલની અંદર, જ્યાં આગળ તમે જોઈ રહ્યા છો જોરદાર મ્યુઝિક સિસ્ટમ અત્યારે સેટઅપ થઈ જ રહ્યું છે, પાછળ એની તૈયારી ચાલે છે. અને એનાથી વિશેષ અહીંયા આગળ તમારે મોટા લોકો માટે પણ પુલ છે, કિડ્સ માટે પણ અલગથી સેક્શન બનાવેલું છે. તે એમની હાઇટ પ્રમાણે એમને પાણી મળી રહે છે. જોરદાર ક્લિનિંગ કરે છે દરરોજ સ્વિમિંગ પુલનું. સવાર તો થઈ જ ગયું છે. હવે આપણે બીજી એરિયા પણ જોઈશું જેમાં આવે છે ગાર્ડન એરિયા. ગાર્ડન તમને જો મળી જાય છે કે જ્યાં આગળ તમે આઉટડોર ગેમ્સ પણ રમી શકો છો. ક્રિકેટ છે, વોલીબોલ છે, બધું રમી શકો છો તમારા ફેમિલી સાથે અને એકદમ ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. બાકી લોકેશન તો તમને ખબર જ છે કે ભાઈ જોરદાર વ્યૂ પણ અહીંયા જગ્યા ઉપરથી મળી જાય છે. અને જો તમે ટેરેસ ઉપર જાઓ છો તો ત્યાંથી પણ તમને માઉન્ટેન વ્યૂ જોવા મળવાનો જ છે.
બાકી અહીંયા તમને હિંચકા મળી જાય છે. નાઇટ સ્ટે જો તમે કરતા હોય તો નાઇટની અંદર તમે આ જગ્યા ઉપર ઠંડીની અંદર કેમ્પ ફાયર પણ કરી શકો છો, તમારા મિત્ર સાથે ગેમ પણ રમી શકો છો અને અનોખી પડ માણી શકો છો એવું કહી શકાય. હા, અને અહીંયા આગળ પણ તમારે કોઈ પણ પ્રકારની પાર્ટી હોસ્ટ કરવી હોય તો પણ અહીંયા આગળ વિશાળ લોન એરિયા છે, તો તમે લોનમાં પણ કોઈ પણ પ્રકારની પાર્ટી કે તમારા ફંક્શન્સ કરી શકો છો. જોડે પાર્ટીઝ ને ફંક્શનની તો વાત થઈ ગઈ, પણ જોડે જો તમારે કોર્પોરેટ ઇવેન્ટ કોઈ કરવાનું હોય તો કોર્પોરેટ મીટિંગ્સ પણ અહીંયા આગળ હોલ્ડ કરવામાં આવે છે ને એની અંદર પણ તમને અલગ અલગ પેકેજીસ ને બધું જ મળી જ રહેવાનું છે. બાકી એ કહી દઉં કે હવે આપણે જઈ રહ્યા છીએ એમના રૂમ્સ જોવા માટે. ભાઈ રૂમ્સ તો ભાઈ જોરદાર છે ને, ઇન્ડોર ગેમ્સ જેની અંદર આપણને કેરમ મળી જવાની છે ને બીજી ઘણી બધી ગેમ્સ મળી જવાની છે. આવી જાવ અંદર. સ્વિમિંગ પુલ, બેન્ક્વેટ દરેક વસ્તુ તો આપણે જોઈએ, પણ જો તમે અહીંયા આગળ સ્ટે કરો છો તમારા ફેમિલી સાથે તો તમે નાઇટના ટાઈમ કે ડેના ટાઈમમાં પણ અહીંયા આગળ તમને ઇન્ડોર ગેમ્સ અવેલેબલ થઈ જવાની છે, જેમાં કેરમ છે, પેલી બાજુ ટેબલ ટેનિસ પણ મૂકેલું છે, તો તમે એની પણ મોજ અહીંયા આગળ ફેમિલી સાથે માણી શકો છો. અને અહીંયા આગળ તમે વેકેશન માટે આવો છો તો સ્વિમિંગ પુલ દરેક વસ્તુની મોજ એક અલગ જ હોય છે. રિસોર્ટ જેવી વાઇબ ને જોરદાર ને પણ અંબાજીની વચ્ચોવચ્ચ આવેલું છે, મંદિરની એક્ઝેક્ટ બાજુમાં પહેલો એવો રિસોર્ટ છે જે સિટીની અંદર આવેલો છે ભાઈ. હા, અંબાજીનો પહેલો રિસોર્ટ એવું કહી શકાય કે જે મંદિરની વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ આવેલો છે. હોટલ્સના ઓપ્શન્સ તો ઘણા બધા, રહેવાના ઓપ્શન તો ઘણા બધા મળશે, પણ આવો રિસોર્ટનો ઓપ્શન તો નહીં જ મળે. એટલે વિઝિટ કરવાનું ભૂલતા નહીં. નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતો જ હશે. હવે આપણે એમના રૂમ્સના વિઝિટ કરીએ. સાથે એ વધારે અહીંયા ગમ્યું કે તમે એમ્બિયન્સની અંદર તમને ક્લીનલીનેસ જોવા મળશે. એમ્બિયન્સ તો જોરદાર છે જ, પણ હા એ પણ કહી દઉં કે થોડા અંતરે તમને અહીંયા સોફા સીટિંગ પણ મળી જાય છે, જેથી તમે તમારા ફેમિલી સાથે, તમારા બા દાદા સાથે પણ આ જગ્યા ઉપર બેસી શકો છો. ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છે. હવે આપણે રૂમને વિઝિટ કરવાનું, જેવી રીતે તમને મેં કહ્યું એ રીતે પહેલો આપણે શૂટ રૂમ ટ્રાય કરીએ અને આપણો વેઇટિંગ એરિયા લોન્જ કહેવાય એ પણ કહી શકાય. કેમ છો બ્રિજેશભાઈ? યસ. આપણે અહીંના મેનેજિંગ પાર્ટનર કહી શકાય, બરાબર ને સાહેબ? પ્રોપર્ટીના જોરદાર મેનેજમેન્ટ તો કરે છે, પણ આપણને આજે વિઝિટ કરાવો, આપણને થોડું ટૂર કરાવો આપણા રૂમ્સના. યસ, શ્યોર. કમ. અમારો સ્વીટ રૂમ છે, જેના અંદર તમને એક અલગથી એક સોફાવાળો રૂમ મળી જાય, જ્યાં તમે એક સારું બેસીને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. પછી એક આ અમારો માસ્ટર બેડરૂમ છે. પછી અહીંયાથી તમને બહારનો સારો એવો વ્યૂ મળી જાય, સ્વિમિંગ પુલ વ્યૂ વગેરે. આ 3 બેડરૂમ છે. આના અંદર જનરલી 3 જણા ફેમિલીમાં 3 જણા આવ્યા હોય તો આરામથી અહીંયા તમે સ્ટે કરી શકો છો. આના અંદર આપણે એક ઓપન બાલ્કની, ઓપન વિન્ડો બાલ્કની વ્યૂ આપેલું છે ટોટલી. અહીંયાથી ગાર્ડન વ્યૂ અને સ્વિમિંગ પુલ વ્યૂ. એ બેડમાં આપણે બધી બાલ્કનીના અંદર ગાર્ડન વ્યૂ, સ્વિમિંગ પુલ વ્યૂ આપેલું છે, જેનાથી તમે સરસ મજાનો વ્યૂ પણ સાંજના ટાઈમ ઉપર લઈ શકો છો. અને અહીંયા તમે બાલ્કનીની સ્પેસ બહુ જોરદાર ગમી ગઈ છે તમારી. ફૂલ સ્પેસ રૂમની અંદર પણ એકદમ ફૂલ સ્પેસ સાથે જોરદાર ફર્નિચર ઇન્ટિરિયર કરવામાં આવે છે. અને દરેક રૂમની અંદર એ જોયું કે વોલપેપરની અંદર અલગ અલગ ચેન્જીસ છે દરેક રૂમમાં. યસ, બિલકુલ. એકચ્યુઅલી તમે બહારથી ગેસ્ટ જે બી આવે એમને એક સારો અનુભવ થાય અને એક સારી મેમરીઝ લઈને જઈ શકે. આજકાલ લોકોને બધાને સોશિયલ મીડિયાના ફોટોગ્રાફીઝનો બહુ શોખ હોય છે, તો એને ખાસ ધ્યાનમાં રાખીને અમે આ રીતનું ડિઝાઇન કર્યું છે, જેનાથી બધાને એન્ટરટેનમેન્ટ પ્લસ એક સારો સ્ટે મળી રહે. યસ, આ અમારો ફેમિલી 4 બેડ છે, જેના અંદર અમે બાલ્કની પણ આપી છે. એક મોટી સારી એવી બાલ્કની છે, જ્યાંથી માઉન્ટેન વ્યૂ તમે જોઈ શકો છો. બાલ્કનીનો સુંદર નજારા પછી આપણે અંદર આવીએ એટલે ફોય એરિયા અને તમને જોરદાર વિશાળ ટોયલેટ બાથરૂમ મળી જાય છે. ચોખ્ખાઈ વધારે તમને આ જગ્યા ઉપર ગમી જ જશે, કારણ કે ભાઈ આવી ચોખ્ખાઈ અને આવી ફેસિલિટી તમને અંબાજીની અંદર ક્યાંય જોવા નહીં મળે. હવે વાત કરીએ તો જે ક્વોલિટીની વાત કરીએ ને, તો ભાઈ જે વસ્તુ આપણને પ્રોવાઈડ કરે છે એની અંદર પણ ક્વોલિટી એકદમ જોરદાર આપવામાં આવે છે. સોફા સીટિંગની અંદર પણ જોરદાર A1 ક્વોલિટીના સોફા તમને આ જગ્યા ઉપર મળી જાય છે. અને તમારું મનગમતું ફર્નિચર કે જ્યાં તમારે ભાઈ દરેક સુવિધાથી સજ્જ એવું કહી શકાય. તમારે કોઈ વસ્તુ મૂકવી હોય, તમારો સામાન મૂકવો હોય તો તમે મૂકી શકો છો. અમુક તમને એક્સ્ટ્રા વસ્તુ તમને આ જગ્યા ઉપર, જો તમારો જો નાનો કિડ્સ હોય કે તમારે કોઈ રાત્રે વસ્તુની જરૂર પડતી હોય તો બી તમારે કોલ કરવાની જરૂર નથી, કારણ કે દરેક વસ્તુ આ જગ્યા ઉપર મળી જવાની છે. સાથે સુંદર ટીવી અને મિરરમાં પણ તમારે નાનો ને એકદમ ફૂલ સાઇઝનો મિરર તમને આ જગ્યા ઉપર જોવા મળી જાય છે. તો પછી બહુ વાર નહીં કરીએ, આપણે બીજા રૂમની વિઝિટ કરીએ. આવો મારી સાથે. અને હા ભાઈ,
અહીંયા તમને જો તમે અંદર રૂમની અંદર હોય તો તમને અહીંયા ક્રેવિંગ થાય, નાઇટ ક્રેવિંગ વધારે થતી હોય છે બધાને, તો નાઇટ ક્રેવિંગ માટે પણ તમને ઘણા બધા ફાસ્ટ ફૂડના ઓપ્શન મળી જાય છે. એની અંદર બર્ગર છે, સેન્ડવિચ છે, પીઝા છે, બેવરેજીસ છે, એ બધું તો મળવાનું જ છે. હવે આપણે જઈશું બીજી રૂમની અંદર. હવે બહાર આપણે જ્યારે પ્રોપર્ટીની બહાર આવીએ ને ત્યારે જ ખબર પડે કે એકદમ ઓપન એરની અંદર આ પ્રોપર્ટી બનાવવામાં આવેલી છે, એટલે આમ કંઈક કન્જેસ્ટેડ તમને ફીલ નહીં થાય. ઓપન એર તમે જુઓ, એક બહારની જે સુંદર વાતાવરણ છે, નેચરલ એર આપણને જે મળવી જોઈએ એ આપણને મળી જાય છે. અહીંથી તમને નીચેનો વ્યૂ પણ મળી જાય છે અને ઓપન નીચેથી એકદમ ઓપન સાઇઝનું તમને જગ્યા મળી જવાની છે. તો પ્રોપર્ટી તો આપણને જોરદાર લાગી છે, પણ તમે રહેવાની અને જમવાની અંદર કોઈ જ કચાશ નહીં મૂકી એવું કહેવાય, બરાબર ને? હવે આપણી જે બીજી રેસ્ટોરન્ટ છે જે અંબાજી મંદિરની એક્ઝેક્ટ સામેની બાજુ છે, જો તમે અંબાજીની અંદર આવો છો ખાલી દર્શન કરવા માટે, સ્ટે નથી કરતા, તો પણ તુલસી રેસ્ટોરન્ટ જે છે એમની, જેની અંદર તમને અનલિમિટેડ ગુજરાતી થાળી મળી જાય. બીજું શું મળે છે? અમારે રોકાવાના સાથે સાથે અમારી રેસ્ટોરન્ટ છે જે મંદિરના બિલકુલ સામે આવેલ છે, તુલસી રેસ્ટોરન્ટના નામથી, જેના અંદર આપણે સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, પંજાબી, ગુજરાતી દાલ બાટી, સ્પેશિયલ રાજસ્થાની દાલ બાટી પણ આપણી બહુ વખણાય છે. સાથે સાથે ગુજરાતી થાળી અનલિમિટેડ આપીએ છીએ અને પંજાબી અલાકાર્ટ મેન્યુ, થાળી સિસ્ટમ, બધી જ વસ્તુઓ અમે બહુ સારા રેટ્સમાં બજેટ ફ્રેન્ડલી અમે જમાડીએ છીએ. અને એવું કહેવાય કે તમે પોતે બ્રાહ્મણ છે, એટલે ભાઈ હિન્દુ ધર્મની અંદર, સંસ્કૃતિની અંદર લખ્યું છે કે જ્યારે બ્રાહ્મણના હાથનું ભોજન ખાઈએ તો બહુ સારું કહેવાય એમ. બિલકુલ બિલકુલ તમે કહી શકો છો. અમે અમારા જે ગ્રાહક છે એમને બહુ દિલથી ખવડાવીએ છીએ અને અમને બહુ સારું લાગે છે અમારો જે બિઝનેસ છે એને કરતા. બીજું એ પણ કહી દઉં તમને કે તમે વિચારતા હશો કે આવી ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરે છે, આવું એમ્બિયન્સ આપે છે, તો પ્રાઇસની વાત કરી લો પ્રેમલભાઈ. પ્રાઇસ તમને એકદમ નોર્મલી સ્ટાર્ટિંગ પ્રાઇસની વાત કરીએ આપણે, તો સ્ટાર્ટિંગ પ્રાઇસ એકવાર કહી શકો તમે? રૂમ્સની અગર આપણે વાત કરીએ, અગર રિઝોર્ટમાં તો 2 બેડરૂમ છે અમારો, જે 2 જણા માટે છે, એનો 2500 વિથ ઇન્ક્લુડિંગ મોર્નિંગ બ્રેકફાસ્ટ. એના અંદર સ્વિમિંગ પુલ, ઇન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ બધી જ વસ્તુઓ આવી ગઈ. 3 બેડ છે એનો 3000 રેટ છે, જેના અંદર 3 માણસોને સવારનો બ્રેકફાસ્ટ મળી રહે, એમને બધી જ ઇન્ક્લુડિંગ બધી ફેસિલિટીઝનો આનંદ લઈ શકે. 4 બેડ ફેમિલી બેડ જે અમે તમને બતાવ્યો એના અંદર 3500 રૂપિયા ભાવ છે, જેના અંદર 4 માણસો રોકાઈ શકે. એના સાથે ને સાથે એમને 4 માણસોનું સવારે બ્રેકફાસ્ટ, સારો બ્રેકફાસ્ટ પણ આપવામાં આવે છે. હું તો એવું કહીશ કે આની પ્રાઇસ બહુ ઓછી છે, તમે જે કહી છે એ પ્રમાણે, ફેસિલિટી પ્રમાણે તમને પ્રાઇસ ઓછી લાગશે, કારણ કે માર્કેટની અંદર આપણે જ્યારે હોલિડેઝ કરવા માટે ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે જઈએ છીએ તો ખબર પડી જાય છે બધા, બરાબર ને? તો પછી રાહ જોવાની થતી નથી. વધુમાં વધુ વિડીયોને શેર કરી દો. ફેસબુક પર જોતા હોય તો તમારા પેજ ઉપર શેર કરી દો, તમારા મિત્રને શેર કરી દો, અને યુટ્યુબ પર જોતા હોય તો બી તમારા ફ્રેન્ડને શેર કરી દો. અને જ્યારે અંબાજી આવવાના હોય ત્યારે સર્ચ કરીને આ જગ્યા ઉપર વિઝિટ કરવાનું ભૂલતા નહીં. લોકેશન તમને ગૂગલ લોકેશન આપી દઉં છું મેપની અંદર, જ્યાં તુલસી રેસ્ટોરન્ટની અંદર તમારે જવો તો પણ તમે જઈ શકો છો. અહીંનું પણ લોકેશન તમને આપેલું છે. મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપો બધા મને રજા. બધાને જય માતાજી.